વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી ડીજેના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં આમોદ શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ વેશભૂષાની ઝલક જોવા મળી હતી। રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને હાથમાં તીર કામઠા સાથે જોડાયા હતા। આદિવાસી ગીતોના તાલે યુવાનો તેમજ ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આ રેલીમાં ધારાસભ્ય ડીકે સ્વામી પણ જોડાયા હતા। તેમની સાથે આમોદ શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ પણ જોડાયા હતા। રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા આમોદ શહેરમાં આદિવાસી એકતાનો મહાસાગર ઉમટ્યો હોય તેવું લાગતું હતું। વિશાળ રેલી આમોદ ચોકડી ખાતે પહોંચ્યા બાદ ધારાસભ્ય ડીકે સ્વામીની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસના અવસરે આ પિકઅપ સ્ટેન્ડનું નામકરણ બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડ તરીકે કરવામાં આવ્યું હતું। પિકઅપ સ્ટેન્ડને ભગવાન બિરસા મુંડાનું નામ આપવામાં આવતા આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી। લોકાર્પણ બાદ રેલી આગળ પ્રસ્થાન કરી તિલક મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય ડીકે સ્વામીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડનું નામકરણ ભગવાન બિરસા મુંડાના નામે કરવામાં આવ્યું છે। તેમણે આદિવાસી સમાજમાં વ્યાપેલા વિવિધ પ્રકારના વ્યસનોને દૂર કરવા માટે સૌને સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી। તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે અને સમાજ તથા દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આદિવાસી સંગઠનના તાલુકા પ્રમુખ નટવરભાઈ રાઠોડે વિશ્વ આદિવાસી દિવસની રેલીને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને ધારાસભ્ય ડીકે સ્વામી, પોલીસ તંત્ર, પાલિકા તંત્ર તેમજ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું આજના દિવસે તમામ આદિવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે જ્યારે આમોદની અંદર બિરસા મુંડા ભગવાનનો આ દ્વિતીય વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે એની અંદર પણ ખૂબ આજુબાજુના વિસ્તારના યુવાનો એકત્રિત થઈ આદિવાસીની એકતા રહે, આદિવાસી શિક્ષિત થાય, આદિવાસીમાં ભણતર, સારા સંસ્કાર અને સારા એજ્યુકેશન સાથે આ સમાજ ખૂબ આગળ વધે, નિર્વ્યસની થાય એવી તમામ પ્રકારની પ્રાર્થના ભગવાન બિરસા મુંડાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। વિશેષમાં આજે જ્યારે આમોદ ખાતે પિકઅપ સ્ટેન્ડ આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ પિકઅપ સ્ટેન્ડનું નામ ભગવાન બિરસા મુંડા એના નામથી આજે નામકરણ કરવામાં આવ્યું। તો આ બદલ હું તમામ આદિવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આમોદ તાલુકો ચોથો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે અને આદિવાસી સમાજ એ પોતાની એક આગવી પરંપરા, પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિનું એક આ પ્રતીક બની શકાય એવો આ વિશ્વ આદિવાસી દિવસ અને અમે ધામધૂમથી અમારું આમોદ તાલુકા આદિવાસી સંગઠન ખૂબ ધામધૂમથી ઉજવે છે। તો એમાં આમોદ પોલીસવાળા સમક્ષ સૌ આગેવાનશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા સમગ્ર આદિવાસી આમોદ તાલુકાની જનતા તેમજ શહેરની જનતા, સમગ્ર જનતાને હું એક આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ પદે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય જવાહર, જય આદિવાસી।